નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાળી કુમારુ. કરીશું નજર આજના સમાચારો પર. ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો પર 3405 વિદ્યાર્થીઓ 173 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. ભરૂચના નારાયણ વિદ્યા વિહાર કેન્દ્ર પર બે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળ સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ એવી ગુજકેટની પરીક્ષા માટે ભરૂચ જિલ્લાના 3405 વિદ્યાર્થીઓ માટે 18 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી, જેમાં સવારે ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિતની પરીક્ષા યોજાઈ હતી. સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા કેન્દ્રો પર આવી રહ્યા હતા, જેઓની ચકાસણી કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી અને પોલીસ બંદોબસ્તથી સજ્જ જોવા મળ્યા હતા. ભરૂચના નારાયણ વિદ્યા વિહારના પરીક્ષા કેન્દ્રો પર 400 થી વધુ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેમાં બે દિવ્યાંગ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ ડર વગર પરીક્ષા આપી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ. નમસ્કાર. અત્રેની નારાયણ વિદ્યા વિહારમાં ગુજકેટ પરીક્ષા માટે 2 યુનિટ ફાળવવામાં આવ્યા છે, જેમાં 20 બ્લોક અને 400 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. જેમાં 2 વિકલાંગ બાળકો પણ પરીક્ષા આપી રહ્યા છે. એમના માટેની અલગથી વ્યવસ્થા અત્રે ઊભી કરવામાં આવી છે અને બાળકો ખૂબ જ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટેનું આયોજન કરેલું છે.